नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः विभावनिदाता नियम सार ज्ञान में वृत्ति नहीं रखता है जिनमें राज्य को केवल ज्ञान है लायक मोक्ष है ना साथी ज्ञान में केवल व्यक्ति है राज्य से आत्मा लायक पूर्ण सुख में पूर्ण आनंद आदि शांति पूर्ण प्राप्त ज्ञान आदि में स्वरूप है ये है दूषण पूर्व ज्ञानम प्रभु विदुरं जमा शिवं माय भजनं नियम का मार्ग में विचार कार्य करती केवल ज्ञान में स्वभाव को एक समय ये लोग अखंड जानना रहता है भारत को सम्यक दर्शन जानने का ही देखिए नाम की नावा पड़ी गौसागर ने पार पहना इसलिए आत्मा आनंद में ज्ञान स्वभावी वस्तु है एना सन्मुख में सम्यक दर्शन ज्ञान चारित्र में लगा ये मुख्य कारण लोग केवल ज्ञान में केवल दर्शन एना की नित्य मोक्ष मार्ग नित्य मोक्ष मार्ग એટલે નિયમ સાર ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન નો સાગર એવો એનો અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવ ને શાંતિ આનંદ એવું એનું સ્વરૂપ એના સન્મુખની સમ્યક દર્શન ચારિત્રની દશા એ મોક્ષનો માર્ગ અને એના સૌ તરીકે આ કેવું જ્ઞાન છે જાણકાય છે સદમસ્તુને અલ્પજ્ઞાનીને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે દર્શન એટલે આ સંકેતની વાંચ્યા નથી આ દર્શન એટલે દેખવાનો ઉપયોગ દેખવું જાણવું એવો અનાદિ અનંત આત્માનો સ્વભાવ છે એક વાત સમજાણું કાંઈ એનો કઈ પુણ્યપાપ આદિ ભાવ એનો સ્વભાવ નથી એનો અનાદિ અનંત સ્વભાવ ભગવાન આત્માનો દેખવું જાણવું દર્શન ને જ્ઞાન એ અનાદિ એનું સ્વરૂપ છે સમજાણું કાંઈ એવા દર્શન એટલે આ સંકેત નહીં
સમજાણું કાંઈ પ્રભુ દર્શન એટલે દેખવાનો ઉપયોગ જેમાંથી કાર્ય થાય એવો દર્શન ભાવ ટીકાવ છે અને જ્ઞાન ભાવ ટીકાવ છે. સમજાય છે કાંઈ? એવા દર્શન ને જ્ઞાન સ્વભાવ વાળું તત્વ એને જેને આરાધ્યું એટલે કે એવા દર્શન જ્ઞાન સ્વભાવ વાળો ભગવાન આત્મા એની જેને સેવા કરી એટલે અંતર્મુખની ક્રિયા એકાગ્રતાની ક્રિયા થઈ એના ફળ તરીકે કેવલ દર્શન ને કેવળ જ્ઞાન પ્રગટ થાય. કે આ દર્શન એટલે ઉપયોગની વ્યાખ્યા થાય. સમજાણું કાંઈ? એ પૂર્ણ પરમાત્માને દર્શન ને જ્ઞાન એક ક્ષણે એક સમય બે હારે હોય છે. બરાબર. સદમસ્તને એમ નથી હોતું એટલું અહીં સમજાવે છે. સદમસ્તોને સદમસ્ત એટલે જે આવરણમાં હજી છે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયા નથી એવા સદમસ્ત સદમ આવરણમાં સ્થો એવા જીવને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કારણ કે અલ્પ જ્ઞાન અલ્પ દર્શન છે એથી એને પહેલો દર્શન ઉપયોગ હોય છે પછી જ્ઞાન ઉપયોગ હોય છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ પૂરણ કેવલ જ્ઞાન અને કેવળ દર્શન એના કારણથી પ્રગટ થાય કાર્ય એવા ભગવાનને તો એક જ સમયે બરાબર જ્ઞાન અને દર્શનનો ઉપયોગ બે એક સમયે હોય છે. બરાબર. સમજાણું કાંઈ? એથી કે છે કે સન્મસ્તુને દર્શન જ્ઞાન દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. તેનું સામાન્ય દેખવું થાય પછી એને વિશેષ જાણવાના ઉપયોગ પરણે. બરાબર. આ ઘરમાં શું થાય છે એની વાત છે. આ સમજાણું કાંઈ? ખબર ન મળે કોઈ બી હાથમાં શું ચીજ નિજ ઘર શું ને નિજ ચીજ શું ખબર ન મળે. પારકી માંડી બધી. સમજાણું કાંઈ? તો કે છે કે ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે જોયો અને જાણ્યો અને પ્રગટ કર્યો. બરાબર. પર્યાયમાં એ આત્મા તો દર્શન જ્ઞાન સ્વભાવ જ છે અનાદિ. આવ્યું ને પેલું આપણે સમયસાર નહીં 85 કમી આવે દર્શન જ્ઞાન ને અસ્તિત્વ નિયત અસ્તિત્વ રામભાઈ આવી ગયો આપણે બીજી વાતમાં નહીં. દેખવું જાણવું નું અસ્તિત્વ એનું સ્વરૂપ છે એમ કે એનો કોઈ શરીર વાણી મન પુણ્યપાપ નો રાગ એવો એનો સ્વભાવ નથી. આ તો જળ છે. આ શરીર તો અજીવ તત્વની અસ્થિ છે કે આત્મા નથી. એમ એમાં પુણ્ય ને પાપના ભાવ થાય એ કે આત્મ તત્વ નથી. એ તો આશ્રવ બંધના કારણ રૂપ આશ્રવ તત્વ છે. સમજાણું કાંઈ? આત્મ તત્વ જે વસ્તુ પોતે જે ચીજ એ તો દેખવું જાણવાના ઉપયોગના સ્વભાવથી ભરેલો પદાર્થ છે. સમજાણું કાંઈ? એવા સ્વભાવને અંતરમાં સાધીને જેને પૂરણ કેવલ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ કર્યું એ જીવની અપેક્ષાએ નીચલી દશાવાળાને દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. તેનો સામાન્ય ઉપયોગ હોય દેખવાનો પછી વિશેષ ઉપયોગ પછી થાય એવું સદવસ્તમાં વસ્તુનું સ્વરૂપ
કેવલ જ્ઞાન થયા પહેલા આ દશા હોય છે. બરાબર. તો સમજાણું કાંઈ કેવું હે આમાં સમજાય નહીં. કેવલ જ્ઞાન થવા પહેલા એનું કાર્ય જાણવું ને દેખવું છે. ટીકાવ પણ એનું જાણવું દેખવું પહેલું દેખવું ને પછી જાણવું થાય. એનું કાર્ય બાયડી છોકરાને હાથવાના ધંધા કરવા દે એનું કાર્ય નથી એમ કે નહીં. હંચા હલવાને એ તો પરના કાર્ય છે. એમ અંદરમાં પુણ્ય ને પાપના ભાવ થાય એ પણ વિકારી કાર્ય છે, દુઃખરૂપ કાર્ય છે. એ આત્માનું કાર્ય નહીં. આત્મા આત્મા થઈને રહે એનું એ કાર્ય નહીં એમ કે છે. સમજાણું કાંઈ આત્મા આત્મા થઈને રહે એટલે કે તો દર્શન ને જ્ઞાનના ઉપયોગ સ્વભાવ વાળો છે એવું અનુભવ કરીને દર્શન જ્ઞાતા અને દ્રષ્ટાના ભાવ પણ રહે એને આત્મા કહીએ. ખબર નહીં શું હોય છે? આ બધા તમારા ભાઈઓ ભેગા થઈને ધંધો કરશે ને કરતા છે કે નહીં બધા? એ શું નહીં એ બધા મોટા માથા વાળા હતા. બધા માથા હોય મોટા કોઈને અંદર દર્શન ને જ્ઞાન એવું નિયત અસ્તિત્વ નિશ્ચયથી જેનો હોવાપણું ભગવાન આત્માનું સમજાણું કાંઈ એમાં શરીર વાણી કર્મને પુણ્ય આપતો નથી, પણ એનામાં અલ્પજ્ઞ અવસ્થા અને અલ્પદર્શી અવસ્થા ટિકાવ સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ કે ટિકાવી દર્શન જ્ઞાનના અસ્તિત્વને સત્તાવાળું તત્વ એની અંતરમાં અનુભવ કરીને એની સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને જે ઉપયોગ વિશેષ પ્રગટ થાય તો પણ એને દર્શન પૂર્વક જ્ઞાન હોય છે એમ કે છે. અંદરમાં એક સમયે દર્શન ને જ્ઞાન સામાન ત્રિકાળ છે, પણ સમ્યક દર્શન થઈને જે ઉપયોગ સામાન્ય વિશે પ્રગટ્યો. સમજાણું કાંઈ આ તો અભ્યાસ જોઈએ ભાઈ એવી ના કઈ. આ સંસારમાં એ અભ્યાસ તો કરે છે કે નહીં? મેટ્રિક હાથું મરી જાય બિચારા એના પૂછડો હાથું કેટલા મળી મળીને મરી ગયા પાછા તરફ લ્યો. હેરાન હેરાન. આ આત્મા શું ચીજ છે, તું કોણ છો, ક્યાં છે, શું છે એની ખબર વિના પોતે એના છે કે જ્યાં જ્ઞાન ને દર્શન નો સ્વભાવ છે ત્યાં એ આત્મા છે. સમજાણું કાંઈ? જ્ઞાન દર્શન પૂર્ણતાની વાત છે ને. પૂર્ણતા એ અંદરના આવા સ્વભાવનો આશ્રય લઈને પૂર્ણતા પ્રગટ થાય કે છે. પછી સમજાણું કાંઈ? તો કે છે કે જ્યાં પૂર્ણતા નથી પણ સ્વભાવની દ્રષ્ટિ અને જ્ઞાન ને શાંતિ પ્રગટ થઈ છે મોક્ષ માર્ગ, તો પણ એને ઉપયોગ એટલે કાર્ય જે જાણવા દેખવાનું એમાં પેલું દેખવાનું કાર્ય હોય ને પછી જાણવાનું હોય. બે કાર્ય એક સમય હોય. આંખેની હું આંખે જડ છે, આંખે અંદર દેખવાનો ભાવ. અંદર જડ માટી આવે ક્યાં છે અંદર? આ તો આંખ તો એને અડેલી નથી. આંખ તો આત્મામાં છે જ નહીં. આ તો માટીમાં છે. આંખનું હોવાપણું જળમાં છે. આ શેમાં હોવાપણું છે? જળમાં હોવાપણું. આત્મામાં છે? ભીત જળ છે, આ તો ચૈતન છે. આંખનું નિમિત્ત રૂપે જળ છે. જળ છે.
આંખોનું અસ્તિત્વ જળનું છે. બરાબર. આંખ જળ થઈને રહેલી છે. આંખ આત્મા થઈને રહેલી નથી. એટલોય નિર્ણય નહીં કરે તો સમજાણું કાંઈ. આંખ જે છે કે આ કાન છે એ તો જળ થઈને રહેલા છે. આત્માના થઈને રહ્યા અને આત્મા ના છે. એટલે આંખથી દેખવાની આ વાત નથી. અંદરનો જે દેખવા જાણવાનો સ્વભાવ જે ટીકાવ એને જેને સમ્યક દર્શન જ્ઞાન દ્વારા સમ્યક ઉપયોગ પ્રગટ કર્યો એનો પણ ઉપયોગમાં પહેલું દર્શન ને પછી જ્ઞાન હોય છે. સમજાણું કાંઈ. કેમ કે પૂર્ણતા નથી માટે જગતની બધી માંડી પણ પોતે શું ક્યાં છે કેમ એની માંડી કે છે કે સદમસ્ત ને દર્શન પૂર્વ જ્ઞાન હોય છે. અર્થાત પહેલા દર્શન અને પછી જ્ઞાન. આ સમ્યક દર્શન પહેલું જ્ઞાન એ વાત નથી. ઉપયોગ દર્શન નો પહેલો અને પછી જ્ઞાન નો ઉપયોગ. કારણ કે તેમને બંને ઉપયોગો યુગપત હોતા નથી. અલ્પજ્ઞાની પ્રાણીને જાણવા દેખવાનો ઉપયોગ એક ક્ષણે એક સમયે બે હોતા નથી. કેવળીનાથ ને તે બંને યુગપત હોય છે. કે છે કે એ આત્માને શરીર વાણી કર્મને રાગદ્વેષ તો નથી. એ આત્મામાં નથી પણ આત્મામાં થયેલો ઉપયોગ સમ્યક એ પણ એક સાથે હોતો નથી. ઉપયોગ તો આ બધું એક સાથે આત્માનું છે. રાગ ને કર્મ એ વાત છે. સમજાણું કાંઈ. જેની સંપદા પોતાની છે જાણવું દેખવું પણ એ ઓછું અધૂરું છે. એથી એને દેખવા પૂર્વક જ્ઞાન હોય એક હારે બે ઉપયોગ નો હોય. તેને એક હારે રાગ ને શરીર વાણી એના હોય નહીં. સમજાણું કાંઈ. કેવળીનાથ ને તે બંને યુગપત હોય છે. સર્વજ્ઞ પરમાત્મા અરિહંત દેવ જેણે પોતાના સ્વરૂપનું સાધન કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ કેવળીનાથને બંને યુગપત હોય છે. એક સમયે દર્શન ને જ્ઞાન બે એ કાર્ય હોય છે. સમજાણું કાંઈ. આમ કહેવામાં આવશે એવું છે. જૈન સંપ્રદાયમાં પણ બે મત પડી ગયેલા છે. સમજાણો. જે દિગંબર ધર્મ જે સનાતન અનાદિ છે એમાંથી શ્વેતાંબર જયારે નીકળ્યા ત્યારે એમણે આ ઉપયોગના બે ભંગ પાડી નાખ્યા. કેવળીને પણ એક જ ઉપયોગ એક સમય હોય, બે ઉપયોગ એક સમય હોય. વ્યવહાર એકલા વ્યવહાર માનનારા એને આ પૂજ્યું અંદર દ્રષ્ટિમાં સૂત્રમાં 32-45 એ લખાણ છે. જે સમયે કેવડી રતન પ્રભા કે સ્વર્ગને જાણે તે સમય દેખે નહીં, જે સમય દેખે તે સમય આપણો મોટો ફેર પડી ગયો. સમજાણું કાંઈ. એ તો સદમસન જેવું થઈ ગયું. હે પરિપૂર્ણ તત્વ શું છે એનું સમ્યક દર્શન ને જ્ઞાન નહીં અને પછી આવા તર્કો બધા
કર્યા એની સામે આ દલીલ છે. કુંકુંદાચાર મહારાજ દિગંબર સંત જેને ભવના થયા અંત સંસાર કાંઠે આવ્યું છે ને પ્રવચન સારમાં આવ્યું સંસાર અને કિનારે છે. રાજપદ મુખ્ય મુક્તિમાં એટલી વાત છે. સમજાણું કાંઈ એ ભગવાન કુંકુંદાચાર સર્વજ્ઞની જે પ્રણાલિકા અનાદિની છે એ વાત કરી રહ્યા છે. સમજાણું કાંઈ કેવળીનાથને બંને એક હારે હોય છે. ભગવાન બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં, સિમંદર પરમાત્મા એની પાસે કુંકુંદાચાર ગયા હતા. 8 દી રહ્યા 2000ની સાલ 49 સમજાણું કાંઈ 2000 ત્યાંથી આવીને ભગવાન આમ ફરમાવે છે. કેવળ જ્ઞાની એમ કહે છે કે અમારો ઉપયોગ કેવળ ને દર્શનનો એક સમય હોય છે. કોઈ એક સમય એક ને બીજે સમય બીજો કે એ અમારું શું પૂર્ણ સ્વરૂપ છે એને જાણ્યો. સમજાણું કાંઈ કેમ કે સાજ તો કેવળ છે, પૂર્ણ જ્ઞાન ને દર્શન સાજ છે. સાજમાં ખંડ પડ્યો, એક સમય દર્શન ને બીજે સમય જ્ઞાન વિરુદ્ધ છે. બધું એનું સાધક પણ વિરુદ્ધ છે અને સાજ તો એની વિરુદ્ધતાને પુકારે છે. સમજાણું કાંઈ ઝીણી વાત ભાઈ. માર્ગ એવો ઝીણો છે એને કોઈ બી પોતાના માટે દરકાર કરી નથી. જરી નજીક આવજે અને તડકે બેઠા છે બહાર જરી જઈ. રવિવાર છે ને તો છોકરા આવ્યા છે ને એટલે તો આવજો થોડા થોડા. પેલા છે રવિવાર છે. સમજાણું કાંઈ કેવળી નાથ પરમાત્મા જેણે આત્માના સ્વભાવને એકાગ્ર થઈને સાધીને જેને પૂર્ણ પ્રાપ્ત થયું એને તો ઉપયોગ એક સમય બે હોય, એક સમય બે ઉપયોગ હોય છે. સમજાણું કાંઈ બે ઉપયોગ માટે પહેલે સમય પહેલો અને બીજે સમય બીજો. હવે 4 શ્લોક કે છે પોતે ટીકાકાર. વર્તે તે જ્ઞાન દ્રષ્ટિ ભગવતી સતતમ ધર્મ તીર્થાધિનાથે. બસ 73 વર્તતે જ્ઞાન દ્રષ્ટિ અહીં દ્રષ્ટિ લીધી દર્શન ઉપયોગ. ભગવતી સતતમ ધર્મ તીર્થાધિનાથે સર્વજ્ઞે અસ્મિનમ સમતા યોગપત સદૃશે અસદૃશે વિશ્વલોકેકનાથે એતાવૃષ્ણમ પ્રકાશો પુનરપી જગતામ લોચનમ જાયતેસ્મિન તેજો રાશો દિનેશે હતનિખિલ્લતમસ્તો મુખે ચેતકેવલમ. જે ધર્મ તીર્થના નાયક છે કેવળ જ્ઞાની પરમાત્મા તો ધર્મના નાયક છે. પરમેશ્વર તીર્થંકર દેવ અથવા કેવળી એ તો ધર્મ તીર્થના નાયક છે. જે અસદ્રશ છે જેના સમાન કોઈ જગતમાં કેવળ જ્ઞાની પરમાત્મા કેવળ દર્શની પરમાત્મા એના જેવું કોઈ જગતમાં એના જેવા એવી દશા હરિસંતની કેવળ જ્ઞાન કેવળ દર્શન. અને જે સકલ લોકના એક નાથ છે તો જાણનારા સકલ લોકના પણ તો નાથ કયા છે. હા
જે સર્વજ્ઞને ઓળખે એને તો આત્માની સંપદા અંતરના આશ્રય પ્રગટ થાય, અને નથી પ્રગટ થયેલી એ પ્રગટ કરીને પૂર્ણ પામે છે તેને રાખે ને નથી તેને આપે. દેવ કયા છે એને? અઠપાવડમાં દદાતી દેવો એ ભગવાન દે છે કે વિજ્ઞાન કેવું દર્શન ધર્મ આપે? ત્યાં તો એમ કહ્યું છે ધર્મ અર્થ અને કામ ને મોક્ષ ત્રણેય આપે. સમજાણું કાંઈ કુંકુંદાચાર પોતે કહ્યું છે. એને દેવ કેમ કહીએ? કે પુણ્ય પણ આપે એટલે એના નિમિત્તનું એનો ભક્તિ આદિ પુણ્ય થાય અને એના પુણ્યના ફળમાં લક્ષ્મી બક્ષ્મી ધૂળભાવ મળે, અર્થ એ થયો. અને કામ વિષય આદિના પણ મળે, અને મોક્ષ ચારેયને બતાવનારા ને દેનારા ભગવાન વિતરાગ છે. ભગવાન તેનો અર્થ શું એને સમજાયો જે મહારાજ એ રીતે સમજ્યો ને એને વિકલ્પ બાકી રહી ગયો એનું પુન થાય એટલે એને આપ્યું એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ એવું પાઠ છે. સમજાણું ને? ભગવાન આપે ને આપણે વાપરીએ. ગીરધરભાઈ કહેતા બેઠા કહેતા હતા આપે પૈસા આપણે વાપરીએ. અપેક્ષા કહ્યું સમજાણું કાંઈ આ તો સર્વજ્ઞ સૂર્યનો દ્રષ્ટાંત આપશે કે સકલ લોકના એક નાથ છે જેને કેવલ જ્ઞાન પરમાત્મા દશા પ્રગટ જેને થઈ એનું જેને લક્ષ કર્યું આવું કેવળ જ્ઞાન એને સાધવું છે. એવા સાધકને કેવળ જ્ઞાન સૂર્યની જેમ નેત્ર આપનારા છે. ને સમજાણું કાંઈ એક નાથ છે. નાથની વ્યાખ્યા એ છે જોક્ષેમના કરનારા, મળેલું ને રાખે ને અણમેળા મળેલા ને મેળવી આપે એનું નામ નાથ. આ પત્નીનો પતિ કેમ કહેવાય? નાથ એનો નાથ કહેવાય. જે છે એને જવાને દે, ચીજો એની પાસે હોય અને બીજી જોતી હોય એ આપે. એ જગતના નાથ, જળના. હા, ભગવાન કેવળ જ્ઞાની ત્રણ લોકના નાથ. હા હા, જે કેવળ જ્ઞાન એક સમયમાં આવું પરિપૂર્ણ એમ જે અરિહંતને જાણે, એ જાણતા પોતાના આત્મા હરે એને મેળવે, એને સમ્યક દર્શન થયા વિના રહે એમ કે સમજાણું કાંઈ પ્રવચન સારમાં આવે છે ને એવું જાણી અરંતમ દવત ગુણ બધી અરિહંતની કેવળ જ્ઞાનની પર્યાય કેવી જાણે તો એ આત્માને જાણે અંદર મેળ ભરે. આ એ આત્મા આવું કેવળ જ્ઞાન, હું એ આત્મા, મારી પાસે કેવળ જ્ઞાન કેમ નહીં? તો એ કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? એને અંદરમાંથી. મારી પાસે પણ કેવું જ્ઞાન છે? હું એ અરિહંત સ્વરૂપે જ આત્મા છે. સમજાણું કાંઈ? આત્મામાં અરિહંત સ્થિત સ્વરૂપ પાસે પદ પડ્યા છે. એ રાંકો નથી, એ સંસારી નથી. સમજાણું કાંઈ? સંસાર એટલે રાગ હોય નથી. એ તો આ પાંચ પરમેશ્વરીના અંતરના પદવાળો છે. એવા ભગવાન આત્માને જે અંદરમાં જાણે, અંતર સ્વરૂપમાં સન્મુખ થઈને જાણે, એને સંજક દર્શન થાય, મિથ્યાત્વનો નાશ
આ એની આગળ વધીને કેવું જ્ઞાન સામે. તેથી લોકના નાશ કહેવામાં આવ્યા છે. એવા સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ વર્તે છે. એટલે જ્ઞાન દ્રષ્ટિ કઈ છે ને, જ્ઞાન દ્રષ્ટિ, દ્રષ્ટિનો સુદર્શન છે ત્યાં અર્થમાં પછી કર્યું ચોખ્ખું. જ્ઞાન અને દર્શન યુગપદ વર્તે કેવળીને. એક સમય પૂરણ પ્રકાશ દર્શન ને જ્ઞાન એને ખંડ ખંડ ન હોય સમજાણું કાંઈ. પહેલે સમય દર્શન ને બીજે સમય જ્ઞાન તો સાદી અનંત ન રહ્યું, તો ખંડ ખંડ થઈ ગયું. સાદી અનંત કાળમાં અડધો કાળ કેવું જ્ઞાન ને અડધો કાળ દર્શન એવું થયું. એમ હોય નહીં, મોટો ફેર કર્યો છે. સમજાણું કાંઈ. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા અનાદિ સનાતન માંથી મોટો ફેરફાર કરીને છે એમ કે છે. સમજાણું કાંઈ. એથી અહીં કહે છે કે સર્વજ્ઞ ભગવાનને નિરંતર સર્વતઃ ચારે બાજુ અસંખ્ય દૃષ્ટિ જ્ઞાન ને દર્શન એક સમય વર્તે છે. દાખલો આપે છે. જેણે સમસ્ત ત્રિમિર સમૂહનો નાશ કર્યો એવા તેજ રાશિનું સૂર્યની વ્યાખ્યા આપે. સૂર્ય જ્યાં આવ્યો એટલે સમસ્ત અંધકારનો નાશ. સૂર્યનો સમસ્ત ત્રિમિર સમૂહનો નાશ, ત્રિમિર અંધકાર ના એવો આ તેજ રાશિનું સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ, ઓલામાં આ તાપને પ્રકાશ ને તાપ હતો નામ, પેલામાં પ્રકાશ ને તાપ હતો. ઉષ્ણતા અને પ્રકાશ, તાપ નો અર્થ થાય ઉષ્ણતા કર્યો. સમજાણું કાંઈ. સૂર્યમાં જેમ એક સાથે ઉષ્ણતા અને પ્રકાશ વર્તે છે અને એ સૂર્ય જગતના નેત્ર પ્રાપ્ત થાય છે. આંખું ઉઘડી જાય છે આમ દેખાવાનું. સૂર્ય ઉગતા આંખોમાં બધું દેખાય છે. સૂર્યના નિમિત્તે જીવોના નેત્ર દેખવા લાગે છે. એવી જ રીતે જ્ઞાન અને દર્શન હોય છે. ભગવાનને જ્ઞાન ને દર્શન એક ક્ષણે એક સમય હોય છે. એવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન દર્શન એકી સાથે હોય છે. એટલું પછી મેળવ્યું છે ને બધા જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે. અને સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે. અહીં તો સર્વજ્ઞ જેને જાણે એને જ્ઞાન પ્રગટ થઈ આવી ના. સમજાણું કાંઈ. સંબંધ ઊણું સૌંદર્ય નથી આવતું. આવે છે જયંતાણંદ ભગવંતાણંદ આઈ સંશોધન બધા અર્થ જીર્ણ હોય. સમજાય છે. બધા ગડિયા ભાગી જાય બધા મારા, પણ અર્થ સમજે નહીં કાંઈ. શું એનો અર્થ છે સમજાવીને હું હોશી. અહીં તો કે છે કે સંબંધોનંદ સમુદર્શનમ, સર્વજ્ઞ ને સર્વદર્શી આવે છે ને. શિવ મયળ મરું નથી આવતું નમો ભગવાન મને અર્થ આવડતા હોય છે. જય ભગવાન એવું જ રહી મળવા આવે છે કે નહીં? લોગસમાં આવે છે વ્યૂ રહી મળવા. એ ભાઈ વ્યૂ થયા વ્યૂ રહી મળવા નથી આવતું. અર્થની ખબર ન મળે. ગડીઓ હોય કે ભાવની તો ખબર ક્યાંથી હોય. હા હા, એને ધર્મની ખબર હોય નહીં. પંડિતજી હા, સર્વજ્ઞ ભગવાન નિમિત્તે
પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એના નિમિત્તે, નિમિત્તનો અર્થ જ જે સર્વજ્ઞને જાણે એને નિમિત્તિક સર્વજ્ઞ પદ આવ્યા વિના એમ કે છે. જાણું કાંઈ જે હરિહંસના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એનું દ્રવ્ય કેવું એટલે વસ્તુ, એની ગુણ એટલે શક્તિ અને એની પર્યાય એટલે અવસ્થા. આ કેવળ જ્ઞાન કેવળ એક સમય અખંડ હોય એવું જે એક સમયમાં આવા દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એનો મોહ નાશ થયા વિના રહે. સમજાણું કાંઈ? એથી કે છે સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે. નિમિત્ત આવ્યું જ નહીં. પણ નિમિત્તે એટલે હું ત્યારે એને નિમિત્ત કહેવાય એમ કે છે. ભૂખા કઈ મજા નહીં પછી નિમિત્ત કોનું કહેવું એને? વસ્તુ જ્યાં નથી પછી નિમિત્ત કહેવું કોને? જેને આત્મા ઓહો આ તો જ્ઞાન સ્વરૂપી પૂર્ણ પરમાત્મા એવો જ હું એ જ્ઞાન ને દર્શને પરિપૂર્ણ આત્મા, એ મારી સત્તા ને હૈયાથી એમ અંતરમાં પ્રતિત કરતા મિથ્યાત્વનો નાશ થાય સંકેત એ કઈ દયાદાનના વ્રતના પરિણામે સંકિત થાય ને એમ છે એ રાગ છે એમ કે થાય. એ કે છે જુઓ શ્લોકમાં લાગશે બસ ટોપિક થયો ને એમાંથી જો સદબોધ પોત મધ્ય ભવાંબુરાશી ઉલંઘ્યમ શાશ્વત પુરી સહસાત્વયાપ્તા તામેવ તેન જનનાથ પથાનુનામ યામ્યસ્તિ શરણમ કિમોત્માનામ. હે જનનાથ કે છે હે વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ, સદજ્ઞાન રૂપી નાવમાં આરોહણ કરી જવો ખુદી. કેવળ દર્શન ને કેવળ જ્ઞાનની વ્યાખ્યા ચાલે છે ને અખંડ ની, પણ કેમ પ્રગટ્યું કે છે એમ હારી બનાવ્યું. સદજ્ઞાન રૂપી નાવમાં આરોહણ કરી સમ્યક જ્ઞાન આત્માનું રાગથી ભીન પાડી અને આત્માનું જ્ઞાન આપે કેવું સમ્યક દર્શન જ્ઞાન, એવા સદજ્ઞાન રૂપી નાવમાં આરોહણ કરી. દેખો અહીં તો ભાઈ સમ્યક દર્શન ના નથી જાત જ્ઞાન સ્વરૂપ છે ને આખો આત્મા, એની જ્ઞાનની પ્રધાન તો જ્ઞાન પ્રગટ કર્યું, જ્ઞાનમાં આરોહણ થયા. કોઈ પાપના વિકલ્પના વ્યવહારમાં આરોહણ થયા ને મુક્તિ થાય એમ છે એમ કે ભારે કામ જગત ને તો બચાવું સાંભળ્યું મને બિચારા શું કરે એવા હલવાઈ ગયા છે. બહારની ક્રિયા કાંડ રાગની ક્રિયા ને એનાથી ક્રમે ક્રમે આગળ વધાય છે. લણ ખાઈને ઉડકાર આવશે કસ્તુરીના, એવી વાત છે જગતની. અહીં કે છે હે નાથ આપે તો કેવળ જ્ઞાન કેમ પ્રગટ થયું કર્યું, એટલે શાશ્વતપુરીમાં કેમ પહોંચ્યા એ કેવળ જ્ઞાન થયું કહો કે શાશ્વતપુરીમાં પહોંચ્યા કહો. સદજ્ઞાન રૂપી નાવમાં આરોહણ કરી. દરિયો હોય એમાં નાવા જોઈએ ને, નાવાથી પાર પુનાય ને, એમ ભવસાગર રૂપી દરિયો મોટો અનાદિનો 84 નો અવતાર નરકને નિરોધને એકંદરીને બેન્દ્રીને
એવા મોટો ભવસાગરનો દરિયો, એમાં પ્રભુ આપે જ્ઞાનરૂપી નાવામાં બેસીને પાર પામ્યા. બરાબર. સમજાણું કાંઈ? મુનિએ પણ કેવી વાત કરી, વાત ચાલે છે કેવું જન કેવું દર્શન, કેવું દર્શન પામ્યા કઈ રીતે? એ સતરૂપી કેવું નાવામાં બેહીને પામ્યા. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન તો જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. એમાં એક પુણ્યપાપ, વ્યવહાર, દયા, દાન, વર્ત, વિકલ્પ એ વસ્તુમાં છે જ નહીં. એ તો વિભાવ છે, વિકાર છે. એમાં બેહીને કેવું જ્ઞાન પામે એમ છે? વ્યવહાર કર્યો છે ને, વ્યવહાર મોક્ષ માર્ગ છે. દોડે નથી અંદર ને, તને ભાન નથી. બધાને વળગાડ્યા છે ને, અપવા કરો, વ્રત પાળો, પૂજા કરો, ભક્તિ કરો, દાન કરો, જાઓ તમારે કલ્યાણ થઈ જશે. ધૂળે નહીં થાય અહીં કે છે. એ તો બધો રાગનો વિકલ્પ છે. ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ એ જ્ઞાનમાં આરૂઢ થઈને અંદરનો આદર કરીને ઠરીને કેવું જ્ઞાન પમાય. પાધરું ઘણા એમ કે શું કીધું છે મને પોતે મુનિ ભગવાન ને કેવું જ્ઞાન કેમ પામ્યા એ વાત ભેગી કરે. સદજ્ઞાન રૂપી નાવમાં ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ જ્ઞાનનો પુંજ એમાં ઠર્યા, એમાં ગયા એટલે જ્ઞાન પ્રીતું સમ્યક જ્ઞાનની હારે દર્શન ચારિત્રી બધા જ્ઞાનની જ પર્યાય છે. સમજાણું કાંઈ? જ્ઞાનની એટલે આત્માની પર્યાય છે. સમજાણું કાંઈ? એ વિતરાગ એમ પોતાને પણ ભાન છે ને કે હું પણ જ્ઞાનની નાવામાં બેઠો. પુણ્યપાપની ક્રિયાઓ રાગની એ મારી ક્રિયા છે નહીં. સમજાણું કાંઈ? એ પ્રભુ સદજ્ઞાન રૂપી સાચું જ્ઞાન હો એ રૂપી નાવમાં આરોહણ કરી મોક્ષનો માર્ગ જ્ઞાન છે. કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનું ભાન થયું તો જ્ઞાન છે. સમ્યક દર્શનની પર્યાય, જ્ઞાનની પર્યાય, સારી એ બધી જ્ઞાનની પર્યાય છે, આત્માની પર્યાય છે. સમજાણું કાંઈ? એમાં આરોહણ કરી ભવ સાગર ને ઓળંગી જઈને પ્રભુ 84 લાખના અવતાર ને ઓળંગી ગયા. સમજાણું કાંઈ? તમે ઓળંગી ગયા એ મને ભાન છે કે છે. આ રીતે ઓળંગી ગયા એ પણ અમને ભાન. સમજાણું કાંઈ? જઈને તું ઝડપથી શાશ્વતપુરી પહોંચ્યો. અલ્પકાળમાં આપે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. ચિદાનંદ પ્રભુ જ્ઞાનાનંદનો નાથ એવું ચિદાનંદ એકાગ્ર થઈ સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરી એવી જ્ઞાનની ક્રિયા દ્વારા ઝડપથી અલ્પકાળમાં આપ કેવું જ્ઞાનને પામ્યા. બરાબર. મુક્તિ પામવાને સાધકને સત્સંગ સમય જ હોય, અનંત સમય ન હોય. એને રખડવાને માટે અનંત સમય ગયો. જ્યાં આત્માનું સમ્યક દર્શન ભાન
હું અખંડ આનંદ કંદ પ્રભુ પુણ્ય પાપ ને ક્રિયાના રાજથી બિન મારી ચીજ છે. બરાબર. એ હું જ્યાં સમ્યક દર્શન ને સ્વસંવેદન જ્ઞાન થયું એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને વચમાં અસંખ્ય સમય નો જ કાળ હોય. બરાબર. એને અનંતકાળ હોય. એથી કે ઝડપથી આપે તો અલ્પકાળમાં આપ શાશ્વત પૂરીને તું ઝડપથી પહોંચ્યો એમ કીધું. જોયું માન છે કે અરે પણ ભગવાનને તું હે તું એનું ભગવાન નાથ પ્રેમ છે એમાં. બરાબર. શેઠ હતા ને ભાઈ અમદાવાદના કેવા મોટા સ્ટેશન શેઠ મોટા હતા મગજ શેઠ. એ પછી એની માં મરી ગઈ પછી રોતા હતા. રોતા ને અરે મને તું બેટા તું આવ્યો એ કેનારી ગઈ હોય. હવે મને તું કોણ કે સમજાણું કાંઈ માં કે ને એ શેઠ કરતા મોટા કુક એટલે શેઠ કે કુક એની વાડી છે ને મોટી વાડી છે એવું આવે છે વાતમાં. શેઠને કોણ મેં કરીને મોટો રાજા બોલાવે છે. હે મોટા એને ગીરો રાજ એનો એક ઠેકાણે ગીરો હતું. એ વખતે આમ બોલ્યા છે મને જગતમાં તું કહીને બોલાવનાર આ માતા આજ ગઈ છે. એમાં ભગવાનને તું કહીને ભક્ત બોલાવે છે. એ નાથ જેને ઓળખ્યો છે કેવડીને, જેને આત્મજ્ઞાન દ્વારા જેને આ કેવડીને જાણ્યા છે એની આ વાત છે. જેને આત્મજ્ઞાન સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. હું ચૈતન્ય મૂર્તિ ભગવાન નાવમાં બેઠો છું એ વાત કરે છે કે તમે પણ એ નાવમાં બેસીને ઝડપથી શાશ્વત પૂરીને પામ્યા. પોતે કે છે સમજાણું કાંઈ અર્યંતના ભક્ત સંકેતી હોય, અજ્ઞાની ભક્ત ન હોઈ શકે. એ રાગથી ધર્મ માનનારા, પુણ્યથી ધર્મ માનનારા એ ભગવાનના ભગત નહીં થઈ શકે. સમજાણું કાંઈ વિતરાગ સ્વરૂપ પરમાત્મા છે. એવું જ આ આત્માનું જીનરાજ વિતરાગ સ્વરૂપ છે. આત્માનું એમાં છે સ્વરૂપ એમાંથી પ્રગટ કર્યું છે. જે કોઈ વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ છે એનાથી જે કોઈ કલ્યાણ માને મુક્તિ માને એ અરિહંતનો ભક્ત નહીં, એ રાગનો ભક્ત છે. સમજાણું કાંઈ એ પરમેશ્વરનો ભક્ત નહીં. ભાઈ કામ ભાઈ આવું નામ આવે છે ને નહીં એ ભગવાન અભવી આપને નમસ્કાર નહીં કરે. 24માં સ્વયં સ્તોત્ર આપને નહીં નમે. કેમ કે રાગના માનનારા એ તો રાગથી લાભ માનનારા એ વિતરાગને નહીં માને. બંદર સ્તુતિ કરી પડે. જેનો વિકલ્પ ભલે પુણ્યનો હોય પણ તે મારો છે ને એનાથી લાભ માનનારા એ વિતરાગને નહીં માની શકે. એ વિતરાગને નહીં નમી શકે. બહારથી નમે છે એ રાગને નમે છે. તો સમજાણું કાંઈ લગ્ન કરે તો નથી બોલતા.
નહીં નમે રે નહીં નમે મોટાના છોડું નહીં ના બાયું ગાતી થયા સમજતું એક કુંજબેન લગ્ન કુશળબેન લગ્નમાં ના મળ્યું એક બેન લગ્નમાં આવે છે ને એમાં નહીં નમે રે નહીં મોટાના છોડું નહીં નમે એમ ધર્માત્મા જ્ઞાન અને આનંદમાં નમેલા એ રાગને નહીં નમે એ રાગને નહીં માને અને રાગને માનનારા એ વિતરાગને નહીં નમે સમજાણું કાંઈ મોટી વાતો છે બાપા તો પરમેશ્વરના તીર્થંકર દેવનો માર્ગ કોઈ અલૌકિક જુદો છે જગતને સાંભળવા બીજો મળ્યો હે હા હા એ છે આ શ્લોકમાં તો પોતાનું ને પરનું બે સ્વરૂપ જાણીને ક્યાં છો એ પણ કે છે હા હા એ નાથ તમે અંતરના જ્ઞાન સ્વરૂપી ભગવાન એમાં બેઠા એકાગ્ર થઈને નિર્મળ પર્યાય કરી જ્ઞાન દર્શન સારી એ પર્યાય વળી પ્રભુ એમાં બેઠા તે ઝડપથી કેવું જ્ઞાન લીધું આપણે કે જે એક સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ એક સમયમાં બે હોય એ આપે આ રીતે લીધું એમ કે છે હા એને વાતું જોયું પડે કેવું જ્ઞાન પહેલું કેવું દર્શન પછી એમ હોય હવે હું જીનનાથના તે માર્ગે હવે હું જીનનાથના તે માર્ગે એટલે આનંદ સદબોધ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન ભગવાન આત્માનું જ્ઞાન ભગવાન આત્માની શ્રદ્ધા ને એની સ્થિરતા નિર્વિકલ્પ દશા એ દ્વારા હું પણ પ્રભુ તે જ મુક્ત શાશ્વતપુરીમાં જાઉં છું સમજાણું કાંઈ ધર્માત્માને પોતાના આત્માનું જ્ઞાન ને પાન થતા એને પણ એમ થાય છે કે હું જીનનાથના માર્ગે જ જાઉં છું એ ગયા એ માર્ગે હું છું સમજાણું કાંઈ તે માર્ગે ભગવાન આત્મા પરમ આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ એમાં એકાગ્ર થઈને વિતરાગ પર્યાય પ્રગટ કરી એ વિતરાગ પર્યાયને માર્ગે આપે ઝપટથી શાશ્વતપુરી લીધી હું પણ એ માર્ગે જાઉં છું અને તે જ શાશ્વતપુરીમાં જાઉં છું હવે સંસાર મારે છે સમજાણું કાંઈ તે જ શાશ્વતપુરી તે જ માર્ગ બે લીધા ને માર્ગ પણ તે જ શાશ્વતપુરી પછી ભગવાને જે કેવું જ્ઞાન ને પામ્યા એ પૂરી કોઈ વૈકુંઠમાં જાય ને ઢીકણા જાય ને ફીકણા જાય એ નથી સમજાણું કાંઈ તે શાશ્વતપુરીમાં જાઉં છું પ્રભુ આટલો બધો પંચમાળાના સાધુ આટલો બધો નિર્ણય અસત્ય તો નહીં વાગી જાય ને એમાં ક્યાંય અરે સચમાં અસત કેવા સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એના જ્યાં પંથે પડ્યો કે છે કે હું શાશ્વતપુરીએ જાઉં છું અલ્પકાળમાં મારે પણ શાશ્વતપુરીની પ્રાપ્તિ થશે એ જીનના ભક્તો આમ કે ને માને અજ્ઞાનીને કે આપણને ખબર ન પડે આપણે કેટલા ભાવ કરવા
આ કરીએ છે પણ ભગવાને અનંતા ભાવ દીઠાય છે તો તું ભગવાનનો ભગત નથી. સમજાણું કાંઈ? ભગવાને આપણા અનંતા ભાવ દીઠાય છે તો મૂર્ખો જો તું સાંભળ ને. તે ભગવાનને ઓળખ્યા નથી ને ભગવાનનો ભગત થયો. જૂની 72 ની વાત છે ને મારે. સંમત 72 કેટલા વર્ષ થયા? 56. ત્યાં મોટી ચર્ચા ચાલી હતી સંપ્રદાયમાં કે મારે મૂળચંદ જતા કેવું જ્ઞાની દીઠું એમ થાય છે એની ભગવાન દીઠા તારે બહુ થાય છે એટલા થાય છે. આપણે કઈ કરીએ ક્યાંથી બોલો છો? 72 ની સાલ હો એ ચિમનભાઈ. કેટલા વર્ષ ક્યાં તમને 22 છે? આ 56 વર્ષ તમે વાત છે પાળિયાદમાં. કોણ બોલે છે? આ વાણી વિતરાગની છે કીધું. હા શું બોલો છો? પછી તો કંડીઓ રે પછી સાંજ્યું થતું. જેને કેવળ જ્ઞાની પરમાત્મા જ્ઞાનમાં બેઠા કે આવા કેવળ જ્ઞાની હોય એને જેનું ભાન થયું એને ભગવાને અનંતાભાવ દીઠા હોય જ નહીં. એને ભાવ બહુ હોય નહીં. આ તો 56 વર્ષ પેલાની વાત છે. હા તો સમજાણું કાંઈ? નોંધ બોંધ એને કઈ નહોતું. એ તો કે કેવું કે ત્યારે આપણે કઈ પુરુષાર્થ કરી નથી. મને એક જણે કહ્યું હતું એને કે હતા મુંડાવીને હું બેઠા હતા તમે પેલો રોજગાર વાળો હતો ને સુજમસિંહ અમદાવાદમાં મરી ગયા નો સંથારો કરીને એનો માન્યમાં અમદાવાદમાં ને વ્યાસમાં હતા રોજગારમાં એક ફેરી બેઠા હું બેઠો તો પૂછ્યો તો કે તમે આમ કહેતા હતા ત્યારે તો પછી તમે મુંડાવીને હું કામ બેઠા છો? તમે તો ભગવાનની ડ્યુટી થાય છે મારે કઈ હાથમાં છે? ભગવાને દીઠું એવું જેને બેહે, ભગવાનની હયાતી જેને બેહે, ભગવાન છે પછી દીઠાની વાત. ભગવાન કેવળ જ્ઞાની કેવળ દર્શની પરમાત્મા જગતમાં છે એવા સત્તાનો જેને સ્વીકાર અંદરમાં થયો એને સંજ્ઞક દર્શન હોય અને એને ભવ ભવ હોય. સમજાણું કાંઈ? આને કાંઈ ઠેકાણા હોય. કેમ બકે અજ્ઞાની બક્યા કરે ગાંડાની જેમ. આપણે ધર્મ કરીએ ને ભાઈ ભગવાનને તો માનીએ છીએ પણ હવે બહુ તો જેટલા છે આપણને કઈ ખબર પડે નહીં પડે. અનંત આ મૂર્ખાનીઓ જેવી વાતો છે, પાગલ જેવાની વાતો છે બધી. સમજાણો? અહીં કે છે હું માર્ગે જાઉં છું. હા હા હા. અરે આ લોકમાં ઉત્તમ પુરુષોને તે માર્ગ સિવાય બીજું શું શરણ છે જુઓ. હા હા. શરીર વાણી પૈસો ધૂળ એનું ક્યાંય શરણ નથી. બધા જળ માટી મારા દુઃખના નિમિત્ત છે. પુણ્ય પાપના પરિણામે કઈ શરણ નથી એમ કે છે. ભાવ પુણ્યના ભાવી શરણ નથી તો રાગ છે. આ લોકમાં ઉત્તમ પુરુષોને એ જીનનાથનો માર્ગ એના સિવાય બીજું શું શરણ હોય? સમજાણું કાંઈ? આ તો સારું આવી ગયું વચમાં ભાઈ. ઓલું જરી ઉપયોગનું કઠણ જીવવું પડે ને નાખ્યોમાંથી પ્રગટ કેમ થાય એ નાખ્યું. હા હા. મુનિઓ તો સંતો દિગંબર સંતો હોય તો કામ પરમાત્માના કેળાય હતું. અનંતા તીર્થંકરના કેડે ચાલનારા. જો ને કે હું આવું છું તમારી પાસે પ્રભુ. હા હા.
તમે તો પહોંચી ગયા, સતપુરી પહોંચ્યા, હું આવું છું. હા હા હા, સમજાણું કાંઈ? એ કોણ કહે જેને આત્માનો આશ્રય લઈ સમ્યક જ્ઞાન આદિ પ્રગટ્યા છે અને એ માર્ગમાં નિશંકપણે વર્તે છે. એ કહે છે કે હું તે માર્ગે પ્રભુ આપે જે માર્ગે ગયા ત્યાં હું છું હો, અને જ્યાં તમે પહોંચ્યા ત્યાં હું જાઉં છું. આ તો ફેર તમે પહોંચી ગયા હું જાઉં છું. તો સમજાણું કાંઈ? આવી નિશંકતા તો સમ્યક દર્શન થતા થાય એમ કે છે. આને કાંઈ પૂછ્યું ઠેકાણું એક ભાઈ પૂછ્યું કે તમને અનંતાનું બધી ગયા એવું કઈ ખબર એ આપણને કઈ ખબર ન પડે. પૂછ્યું એક કે એક અમુક બહુ ધન્યવાદ. સારું, અનંતાનુબંધી કીધું. અનંતાનુબંધી કસાય તમારો ગયો છે એમ પૂછ્યું એક જણાએ. એ આપણને કઈ ખબર ન પડે. એ તો અહીંયા આમ તો કસાય માને નહીં કે આવી ક્રિયા કરીએ અને એક ક્રિયા ચારિત્ર છે અને એના ફળ તરીકે જ્ઞાન દર્શન સિદ્ધમાં રહેશે એકલા, જ્યાં ચારિત્ર નહીં રહે. આવું બોલે, આવું માને. સમજાણું જાય? એના યાદ એના ભગત હતા. બધા દુઃખી બીજા કનીય સ્વપ્ના હું ક્યાં કિમચંદભાઈ ને ભનુચંદભાઈ ને ભગત એનો હા ગજબ કામ કર્યું. અધિકાર તો એ ચાલે છે કે એક સમયમાં જ્ઞાન ને એક સમયમાં દર્શન બે હારે હોય, અખંડ હોય. જેને અખંડ આત્માની પ્રતીતિ થઈ અને ઉપયોગ અખંડ એક સમય બે હોય એવું એને ભાન હોય છે. સમજાણું કાંઈ? ઓલાને પહેલે સમય જ્ઞાન ને બીજે સમય દર્શન નહીં. અરે યાર હું કહેતું આ તો એક સમય. આવો માર્ગ વિતરાગે કયો એને જાણવો પડશે. સમજાણું? એમાં ઓછું વધતું નહીં, અધિક વિપરીત કાંઈ નહીં હાલે એવું આ માર્ગ છે. વિશેષ